અમરેલીએ જનતાને પાછું શું આપ્યું, રાજનીતિએ પાછું શું આપ્યું, અથવા તો હવે શું બદલાવવું જોઈએ અમરેલીની અંદર? કે અમરેલીના જે 8-10 નેતા છે ને એ ભેગા થઈ જાય ને અમરેલી ડિસ્ટ્રિક્ટના એક વિકાસ માટે, ભાજપ અને કોંગ્રેસના, તો અમરેલી ડિસ્ટ્રિક્ટ ખરેખર મોડેલ બને એમ છે આખા ગુજરાત. અમરેલી જિલ્લાની દુઃખદ ઘટના એવી બને છે અમારે કે અમારી ઓળખ ક્યાંય એવું છે કે અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલિટિક્સને હિસાબે ઓળખાય છે. અમરેલી કંઈ ડેવલપમેન્ટ થયું છે કે એવું છે એના હિસાબે નથી ઓળખાતું. એક જ પાર્ટીના આગેવાનો એકબીજાને ઉતારી પાડતા નિવેદનો આપે. લેટરકાંડ વિશે જાણવું છે. ભારતીય જનતા પાર્ટીના એ કયા નેતાઓની અંદરોઅંદરની ખેંચતાણ છે જેને ભાજપમાં જ આટલો મોટો ઝઘડો કરાવ્યો, ભાજપના જ નેતાએ ભાજપના જ નેતા સામે લેટર લખ્યો, પછી આખો કાંડ થયો? અત્યારે જે કૌશિકભાઈ છે, મહેશભાઈ કસવાલા છે, જનકભાઈ છે અને જેવી કાકડિયા, 5 MLA અને આ એક MP, આ 6નું એક જૂથ હોય એવું મને લાગે છે, નવા અને જૂના, કે આ પક્ષ અમારો છે ને અમે મહેનત કરીને મોટો કરેલો. આ નવા ક્યાંથી સત્તાની આ બધી મલાઈ તારવશે? એટલે સત્તાની સાઠ મારી છે અંદર અંદર. હું મોટો નલો કે હું મોટું કાંઈ નથી. ભારતીય જનતા પાર્ટી છે, નરેન્દ્રભાઈનો સિમ્બોલ છે. નરેન્દ્રભાઈનું નામ ન હોય ને એટલે લગભગ બધાને મુશ્કેલી થાય એમ છે કે લોકોને સમસ્યા આટલું જિલ્લાના વિકાસ માટેની કોઈ ઘમાસણ છે જ નહીં આ લોકોને. મને ગ્રાન્ટ ન મળી, મને હોદ્દો ન મળ્યો એટલે કે એ ખરાબ. પબ્લિકને આમાં રસ જ નથી. પબ્લિકને તો એના વિકાસમાં આજે વિકાસ કરવો એમાં રસ છે. પબ્લિક તો આ બધું મનોરંજન માણે છે એમાં. જો તમે જાણતા હોય લાઠી ને બાકી બધી નગરપાલિકાઓમાં, તો મૂળ સમસ્યા શું તેની? ઓલ ઓવર નિરાશાનો માહોલ છે નગરપાલિકાનો. રસ્તા, ગંદકી, બંધ સ્ટ્રીટ લાઇટ, રખડતા ઢોર, ટ્રાફિક, લગભગ 4 નગરપાલિકામાં સમસ્યા સેમ જ છે. લોકોમાં પાલિકા પ્રત્યે તો એટલી બધી એલર્જી થઈ ગઈ છે કે ત્યાં કામ માટે જાય તો કે કાલે આવજો, ના આવજો. તે બંધ સ્ટ્રીટ લાઇટ માટે ફોન કરો, રખડતા પશુ માટે ફોન કરો, તો કોઈ જવાબ ક્યાંય પાલિકા. મને એવા સમાચાર નથી મળતા કે આ પાલિકાના શાસકો સારા છે, શહેર કંઈક મોડેલ બનાવ્યું, એવી કોઈ કામગીરી ક્યાંય થતી નથી. 4 નગરપાલિકામાં અત્યારે જિલ્લામાં 5 ધારાસભ્યો બીજેપીના છે, સંસદ સભ્ય બીજેપીના છે. બીજેપીનું સંગઠન મજબૂત છે. એટલે કોંગ્રેસના જિલ્લામાં અત્યારે સંગઠનમાં કાંઈ ખાસ કાંઈ છે નહીં. કોંગ્રેસના 2-3 નેતાઓ માત્ર પ્રયાસ કરે છે. કાર્યકરો નિરુત્સાહ છે. દરેક પાર્ટીએ ટિકિટ આપતા પહેલાં ઉમેદવારને પહેલાં પ્રશ્ન પૂછવો જોઈએ. અમે તમને ટિકિટ આપી, તમે નગરસેવક થાઓ તો કરવાનું શું હોય નગરસેવક તરીકે કામ કરવાનું? તો એમાંથી 80% ઉમેદવારને ખબર જ નથી કે નગરપાલિકાના સભ્યની જવાબદારી શું છે, એને ક્યાં કામ કરવાનું છે. હું તો એમ માનું છું કે અમરેલી પછાત રહેવાનું કારણ માત્ર રાજકારણીઓનો અંગસ્વાર છે. ઘણી વખત એવું થાય કે નગરપાલિકાને બદલે કોઈક સારા અધિકારીની જવાબદારી સોંપવાની જરૂર છે. એટલી તો કરપ્શનથી બધી ખરડાયેલી પાલિકાઓ. હમણાં ઇલેક્શન આવશે એટલે મોટી વાતો થશે. હવે ટ્રાફિકથી ગીચ વિસ્તારમાં ટાઉન હોલ બનાવ્યો છે, એટલે ટાઉન હોલની એ લોકોને ખ્યાલ નથી કે ટાઉન હોલ માટે પાર્કિંગ હોય, સ્પેસ હોવો જોઈએ. પણ એટલી બધી ટાઉન હોલનો કોઈ ઉપયોગ જ નથી કરી શકતું. ગ્રાન્ટ સરકાર તરફથી પુષ્કળ આવે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. ઘણી વખત તો એવું બને કે પાલિકામાં ગ્રાન્ટ આવી ગયેલી હોય 2-3 કરોડની, પણ એને ક્યાં યુઝ કરવો, એનું શું કરવું એ ખબર નથી પડતી. મને તો એવું લાગે આ લોકો ટાઈમ બગાડે કે પબ્લિકનું કામ કરવું નથી, એના માટે તો કે આ ટાઈમ પસાર થાય છે આપણો. જીવરાજ મહેતા એના 2.5-3 વર્ષમાં જે કાર્યો કર્યા ને એટલા એના ગયા પછી 60 વર્ષમાં હજી નથી બનાવી શક્યા આ લોકો. અમરેલીમાં આજે અમરેલી સિટીમાં દર 5 દિવસે પાણી આવે છે. એક સમયે તો 15 દિવસે પાણી આવતું હતું. હવે અત્યારે 5 દિવસે પાણી, આજે જિલ્લાના હેડક્વાર્ટરમાં ડે ટુ ડે પાણી નથી આપી શકતા. મોટા ભાગના નેતાઓ બહાર રહે છે. હું તો લખું છું કે આ પ્રવાસી નેતાઓ છે. સામાન્ય રોજગારી માટે સ્થળાંતર એટલું મોટું, આ તો શરમજનક કહેવાય નેતાઓ માટે. તેમ અમરેલી જિલ્લાની જનતા ભાજપ અને કોંગ્રેસના ઝૂલે છે છેલ્લા 40 વર્ષથી. એટલે અમારે તો અમરેલીના 15 લાખ લોકોની દયનીય હાલત છે. ડૉક્ટર જીવરાજ મહેતાથી શરૂ કરી અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો કૌશિકભાઈ, મહેશભાઈ સહિતના અનેક નેતાઓ
અમરેલી આપ્યા, સાંસદો અમરેલી આપ્યા, પહેલાં મુખ્યમંત્રી અમરેલી આપ્યા. એ અમરેલીની તાસીર જાણવા માટે અમે આવ્યા છીએ. ચૂંટણીનું કવરેજ ચાલી રહ્યું છે અને આપણી સાથે મનોજભાઈ રૂપારેલ જોડાયા છે, અમરેલી એક્સપ્રેસના તંત્રી છે. એમની પાસેથી અમરેલીની જે નગરપાલિકાઓની ચૂંટણી છે એની તાસીર જાણવી છે. એ શું માની રહ્યા છે, શું સમસ્યાઓ ત્યાં છે, એ બધું જ એમની પાસેથી સમજવું છે. મનોજભાઈ, સ્વાગત છે જમાવટમાં. નમસ્કાર મેડમ. અમરેલીની 4 નગરપાલિકાઓની ચૂંટણી છે: રાજુલા, લાઠી, જાફરાબાદ અને ચલાલા. એ બધી જ નગરપાલિકાઓમાં થોડી માહિતી એના વિશે જોઈએ છે. અમરેલી જિલ્લાની જે અત્યારે જે 4 નગરપાલિકાઓમાં ચૂંટણી છે, અત્યારે 4-4માં બીજેપીનું શાસન છે. ગઈ ટર્મમાં લાઠી નગરપાલિકા તો છેલ્લા 15 વર્ષથી ભાજપની જ આવે છે અને ચલાલા નગરપાલિકા પણ 10 વર્ષથી ભાજપમાં છે અને જાફરાબાદ નગરપાલિકા તો લગભગ ઘણા વર્ષોથી ભાજપના તરફી જ ત્યાં માહોલ હોય છે. રાજુલામાં ગઈ વખતેની ઇલેક્શનમાં કોંગ્રેસને સફળતા મળી હતી, પણ પછી બધી પક્ષ પલટાપલટી થઈને અત્યારે પાછું ભાજપના સભ્યો શાસન ચલાવે છે. અને લગભગ અમરેલીમાં પણ 2 પેટા ચૂંટણી છે, 2 મહિલાઓની સીટ ખાલી પડી છે. એ વાત પછી કરશું. પણ લાઠી નગરપાલિકા હોય કે ચલાલા હોય કે રાજુલા હોય કે જાફરાબાદ, 4 નગરપાલિકામાં અત્યારે જિલ્લામાં 5 ધારાસભ્યો બીજેપીના છે, સંસદ સભ્ય બીજેપીના છે. બીજેપીનું સંગઠન મજબૂત છે. છેલ્લા 30 વર્ષથી જે કોંગ્રેસ અને નિષ્ફળતા મળી છે, એટલે કોંગ્રેસના જિલ્લામાં અત્યારે સંગઠનમાં કાંઈ ખાસ કાંઈ છે નહીં. કોંગ્રેસના 2-3 નેતાઓ માત્ર પ્રયાસ કરે છે. કાર્યકરો નિરુત્સાહ છે. કાર્યકરો છેલ્લા 25-30 વર્ષથી લડીને થાકી ગયા છે અને અનેક આગેવાનો કાર્યકરો બીજેપી તરફ જતા રહ્યા છે. છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજી ઓફિશિયલી જાહેરાત નથી થઈ, પણ એનું ગઠબંધન માટે બેઠક થઈ હતી 2 દિવસ પહેલાં. પણ હજી સત્તાવાર ક્યાં કોણ કેટલી બેઠકમાં લડે છે એ હજી સત્તાવાર જાણવા નથી મળ્યું. અને આમ લોકોમાં હજી કોઈ ઉત્સાહ નથી. માત્ર જે ચૂંટણી લડવા ઈચ્છે એ બધા દોડાદોડી કરે છે. આમ પબ્લિકને ઓલ ઓવર નિરાશાનો માહોલ છે નગરપાલિકાને. કારણ કે નગરપાલિકાના પ્રશ્નો લગભગ બધે કોમન હોય છે: રસ્તા, ગંદકી, બંધ સ્ટ્રીટ લાઇટ, રખડતા ઢોર, ટ્રાફિક. લગભગ 4 નગરપાલિકામાં સમસ્યા સેમ જ છે. અને ચૂંટણીમાં વચનો અપાય છે દરેક ચૂંટણીમાં, પણ જે પ્રમાણે નગરપાલિકાને સત્તા મળેલી છે બંધારણ તરફથી, એ પ્રમાણે લગભગ કોઈ પાલિકા કામ કરી શકતી નથી. અંદરોઅંદરની આંટી ઘૂંટી, કરપ્શનની ફરિયાદો, એટલું બધું ચાલે છે. એટલે લોકોમાં બહુ નિરાશાનો માહોલ છે. માત્ર કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળે છે. લોકોને કંઈ આમ કોની બોડી આવશે ને કોણ જીતશે ને કોણ હારશે ને કોની ટિકિટ મળશે એવું કોઈ જોવા મળતું નથી. હજી કોઈ એવો માહોલ જામતો નથી અમરેલી જિલ્લામાં. 4 નગરપાલિકાઓમાં થઈને મતદારો કેટલા અને ત્યાંની સમસ્યાઓ જો તમે જાણતા હોય, લાઠી ને બાકી બધી નગરપાલિકાઓમાં, તો મૂળ સમસ્યા શું ત્યાંની? નગરપાલિકાઓમાં મૂળ સમસ્યા એક તો બિસ્માર રસ્તા શહેરમાં, પ્લસ સ્ટ્રીટ લાઇટ જે હોવી જોઈએ પૂરતા પ્રમાણમાં એ નથી, પ્લસ રખડતા પશુઓ, આજે શ્વાન અને ગાય અને જે આખલાઓની અવારનવારમાં હું મારા ન્યૂઝપેપરમાં ન્યૂઝ છાપતો આખલા યુદ્ધ થતા હોય છે. અને એની સમસ્યાનું કોઈ નિરાકરણ આ પાલિકાના શાસકો કરી શકતા નથી. એને પાસે વિઝન જ નથી કે ભાઈ કેવી રીતના કરવું. એટલે મૂળ સમસ્યા ગંદકીનો માહોલ છે, રસ્તા તૂટેલા છે, સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી અને રખડતા પશુઓની સમસ્યા. પ્લસ ફરવાલાયક જે સ્થળો હોવા જોઈએ, ગાર્ડન છે, ટાઉન હોલ છે, લોકો મુક્ત મને હરીફરી શકે, પરિવાર સાથે જઈ શકે, એવું કોઈ પાલિકામાં સુવિધા જોવા મળતી નથી અત્યારે. અને બસ ગ્રાન્ટ પાલિકામાં મોટાભાગનાને નગરસેવક થઈ, અને હું તો એમ કહું છું કે દરેક પાર્ટીએ ટિકિટ આપતા પહેલાં ઉમેદવારને પહેલાં પ્રશ્ન પૂછવો જોઈએ, અમે તમને ટિકિટ આપી તમે નગરસેવક થાઓ
તો કરવાનું શું હોય નગરસેવક તરીકે કામ કરવાનું, તો એમાંથી 80% ઉમેદવારને ખબર જ નથી કે નગરપાલિકાના સભ્યની જવાબદારી શું છે, એને ક્યાં કામ કરવાનું હોય છે. મોટા ભાગનાને એના વિસ્તારમાં રોડ કરવા છે અને એમાં કમિશન લેવું છે. અને અત્યારે તો અમરેલી જિલ્લામાં એક એવો માહોલ છે, બ્લોક રોડ બનાવે. હવે બ્લોકના નગરસેવકોના મિત્રો મળતિયા હોય, એ બ્લોકના કારખાના બનાવે, એને એ બ્લોક ત્યાં ખરીદે, એને ત્યાં ફિટ કરે, પાછા 2 વર્ષ થાય, 1-2 વર્ષ એટલે બ્લોક એ જૂના કાઢી નવા લગાડે. જૂના બ્લોક ક્યાં જાય કોઈને હિસાબ નથી મળતો. ઘણા બધા જે પોચતી વ્યક્તિ હોય એના બંગલાઓમાં નગરપાલિકાના રોડના બ્લોક ત્યાં જતા રહે છે. એટલે કરપ્શન તો ચરમસીમાએ નગરપાલિકા. ઘણી વખત એવું થાય કે નગરપાલિકાને બદલે કોઈક સારા અધિકારીની જવાબદારી સોંપવાની જરૂર છે. એટલી તો કરપ્શનથી બધી ખરડાયેલી પાલિકાઓ. હમણાં ઇલેક્શન આવશે એટલે મોટી મોટી વાતો થશે, ગંદકી દૂર કરશું, ના સ્વચ્છતા અભિયાનના બધા ગાંધી જયંતિએ ફોટો સેશન થાય છે. અવારનવાર હું નગરપાલિકાની ગંદકી, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ, બંધ સ્ટ્રીટ લાઇટ, રખડતા પશુઓની સમસ્યા હું તો લખું જ ઘણા વર્ષોથી. પણ આ શાસકો એટલા બધા નિર્ભર બની ગયા છે એને કોઈને કોઈ ફરક પડતો નથી. એટલે દરેક 4 સિટીની સમસ્યા આમ જોવો ને તો સેમ જ છે. શહેરી વિસ્તારમાં નથી સ્વચ્છતા, બંધ સ્ટ્રીટ લાઇટ, રખડતા પશુઓ, ફરવાલાયક સ્થળ નથી, ટાઉન હોલ નથી. આજે અમરેલી જેવા જિલ્લા કક્ષાના શહેરમાં પણ આ ટાઉન હોલ એક છે એ ઘણા ટાઈમથી બંધ હતો, 2-3 વર્ષથી. એ અત્યારે રિપેરિંગ થાય છે. હવે ટ્રાફિકથી ગીચ વિસ્તારમાં ટાઉન હોલ બનાવ્યો છે. એટલે ટાઉન હોલની એ લોકોને ખ્યાલ નથી કે ટાઉન હોલ માટે પાર્કિંગ હોય, સ્પેસ હોવો જોઈએ. પણ એટલી બધી ટાઉન હોલનો કોઈ ઉપયોગ જ નથી કરી શકતું, કારણ કે વાહન પાર્કિંગ નથી. હવે જિલ્લા કક્ષામાં સમસ્યા હોય તો આપણે વિચારી શકીએ કે છેવાડાનું જાફરાબાદ છે, રાજુલા છે, કે એમાં શું પરિસ્થિતિ હશે. એટલે લોકો, શહેરીજનો તો પછી ઠીક છે મત આપી આવે છે અને થઈ જાય છે, પણ લોકો અત્યારે ખરેખર નિરાશા છે. પાલિકાના શાસકો લગભગ બધા નિષ્ફળ જ જાય છે. છેલ્લા 20-25 વર્ષનું હું જોઉં છું, કોઈ પાલિકા એવું નોંધપાત્ર મોડેલ સિટી એવું કોઈ અમરેલીની જે 9 નગરપાલિકા છે, એક પણ સિટીમાં એવું નથી. સમસ્યા બધે સેમ જ છે. સફાઈના હાથે જે પ્રાઇમરી કામ નગરપાલિકાને પ્રાઇમરી કામ કરવાનું હોય, નળ, ગટર, રસ્તા, એ પણ નથી થઈ શકતું. ગ્રાન્ટ સરકાર તરફથી પુષ્કળ આવે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. ઘણી વખત તો એવું બને કે પાલિકામાં ગ્રાન્ટ આવી ગયેલી હોય 2-3 કરોડની, પણ એને ક્યાં યુઝ કરવો, એનું શું કરવું એ ખબર નથી પડતી. ઘણી વખત પૈસા રિટર્ન જતા હશે, પણ એ સત્તાવાર તો કોઈ વિગત આપતું નથી. પૈસા રિટર્ન જઈ શકે, કારણ કે આ લોકો સમય મર્યાદામાં એનું કામ જ નથી કરતા. એટલે લોકોમાં પાલિકા પ્રત્યે તો એટલી બધી એલર્જી થઈ ગઈ છે કે ત્યાં કામ માટે જાય તો કે કાલે આવજો, ના આવજો. તે બંધ સ્ટ્રીટ લાઇટ માટે ફોન કરો, રખડતા પશુ માટે ફોન કરો, તો કોઈ જવાબ ક્યાંય પાલિકા, મને એવા સમાચાર નથી મળતા કે આ પાલિકાના શાસકો સારા છે, શહેર કંઈક મોડેલ બનાવ્યું, એવી કોઈ કામગીરી ક્યાંય થતી નથી. અમરેલીની વાત કરી રહ્યા હતા ને આપણે હમણાં લેટરકાંડની વાત થઈ. લેટરકાંડ વિશે જાણવું છે. ભારતીય જનતા પાર્ટીના એ કયા નેતાઓની અંદરોઅંદરની ખેંચતાણ છે જેને ભાજપમાં જ આટલો મોટો ઝઘડો કરાવ્યો? ભાજપના જ નેતાએ ભાજપના જ નેતા સામે લેટર લખ્યો, પછી આખો કાંડ થયો અને કિશોરભાઈએ જેણે ફરિયાદ કરી એની સામે હવે ગાડીઓ કસાય એવી શક્યતા ખરી? એવું તો કશું થશે નહીં. ભાજપમાં જૂથવાદ છે ને, લોકસભાની ઇલેક્શન વખતે જ્યારે ઉમેદવાર થયા ભરતભાઈ સુતરિયા, ત્યારે પણ આપને ખ્યાલ હશે કે અંદરો-અંદર મારામારી સુધીનો માહોલ થઈ ગયો હતો. કારણ કે ભરતભાઈ સુતરિયાનું નામ ક્યાંથી આવ્યું એ કોઈને ખબર નહોતું, પબ્લિક પણ ઓળખતી નહોતી. કે ભાઈ ઘણા બધા મને પૂછે, મને કે આ ભરતભાઈ સુતરિયા કોણ છે? મેં કીધું ભાઈ જિલ્લા પંચાયતના ચાલુ પ્રમુખ છે. મને કે ચાલુ નહીં હોય, પૂર્વ પ્રમુખ. મેં ચાલુ પ્રમુખ છે. એ કોઈ ઓળખતું નહોતું. અને આ પરિસ્થિતિમાં ઉમેદવાર આવ્યા. અત્યારે જે કૌશિકભાઈ છે, મહેશભાઈ કસવાલા છે, જનકભાઈ છે અને જેવી કાકડિયા, 5 MLA અને આ એક MP, આ 6નું એક જૂથ હોય એવું મને લાગે છે. અને આ તાજી અને માજી MLA MP વચ્ચે ટક્કર છે. એમાં પૂર્વ ધારાસભ્યમાં છે નારણભાઈ કાછડિયા છે, દિલીપભાઈ સંઘાણી છે, પ્લસ બીજા ડૉક્ટર કાનાબાર છે, બાવકુભાઈ ઉંગાડ છે, ગોપાલભાઈ વસ્તરપરા છે. એટલે નવા અને જૂના
કે આ પક્ષ અમારો છે ને અમે મહેનત કરીને મોટો કરેલો. આ નવા ક્યાંથી સત્તાની આ બધી મલાઈ તારવશે? એટલે સત્તાની સાઠ મારી છે. પબ્લિકનું નિષ્ઠાન સિદ્ધાંત ને એવું કાંઈ છે નહીં. જે પત્ર વાયરલ હવે એ થયો છે, હવે કિશોરભાઈ કે મેં નથી લખ્યો, અને જ્યાં સામેના આરોપી કે કિશોરભાઈનું જ છે આ. હવે એ જે કાંઈ હોય એ પ્રશ્ન જેણે XY જેડે લખ્યો, મૂળ પ્રશ્ન એ છે કે એ જે પત્રના શબ્દો છે એની તપાસ ગંભીરતાથી કરવી જોઈએ કે આમાં જે ખરેખર આક્ષેપ કર્યો છે કે આટલું રેતી ચોરી થાય છે, દારૂનું વેચાણ થાય, એ જગ જાય છે. આમ લોકોને પણ ખબર છે. એક્ટિવામાં ડિલિવરી થાય છે, દેશી દારૂ ગામડે ગામડે. પૂર્વ સાંસદ નાનભાઈ કાછડિયાએ પણ મને નિવેદન આપેલું. નેસડીમાં ખુલ્લેઆમ સાંજે મેળો ભરાય છે કે કરજાળા ગામ સાવરકુંડલાનું છે, ત્યાં રેતી ચોરી થાય છે. રેતી ચોરી તો અવારનવાર એની તો અમે લખીએ છીએ. એટલે એ તો મુદ્દાના નામે આ બધું કમિશન બાજીની તો ચાલે છે. એટલે કોઈ સિદ્ધાંત કે લોકોને સમસ્યા આટું જિલ્લાના વિકાસ માટેની કોઈ ઘમાસણ છે જ નહીં આ લોકોને. મને ગ્રાન્ટ ન મળી, મને હોદ્દો ન મળ્યો એટલે કે એ ખરાબ. એટલે આજે જેના હાથમાં સત્તા છે એના માણસોને એ તો સ્વાભાવિક છે કે ભાઈ એનો ગ્રુપ હોય તો એમને બધા હોદ્દા આપે ને એને ગ્રાન્ટ આપે ને એને ટિકિટ આપે ને એને આગળ કરે. ભૂતકાળના જે હતા એ સમય એણે કર્યું હોય તો હવે આ નવા આવ્યા તો નવું કરે છે. એટલે અંદરો અંદરની લડાઈ થઈ ગઈ છે. કોંગ્રેસનું બહુ કાંઈ અસ્તિત્વ નથી, નહીં તો કોંગ્રેસ ઉપર આ લોકો પ્રહારો કર્યા કરે, પણ કોંગ્રેસ તો હવે કાંઈ છે નહીં. એટલે હવે અંદરો અંદર શરૂ કરી દીધું છે. પબ્લિકને આમાં રસ જ નથી. પબ્લિકને તો એના વિકાસમાં આજે વિકાસ કરવો એમાં રસ છે. પબ્લિક તો આ બધું મનોરંજન માણે છે. એમાં પબ્લિકને કાંઈ કોઈને કોઈ કાર્યકર આગેવાન પ્રત્યે કઈ એવી લાગણી નથી. એના જે અંગત બે પાર્ટીના 25-50 જણાને જે લાભ મળતા હોય ને એ લોકો એ આગળ પાછળ ફેરા કરે. આમ પબ્લિકને કાંઈ નથી. અને અત્યારે સત્તા પક્ષમાં હોય તો ડરના માર્યા કે ભાઈ MLA છે કે MP છે તો એની સાથે ફોટો પડાવી વેપારીથી. એક તો વેપાર ધંધા નથી આ જિલ્લામાં. ઓનલાઈન આ બધું વેચાણ વધી ગયું, મોલ થઈ ગયા, લોકલ વેપારીઓની હાલત ખરાબ છે. એટલા બધી સમસ્યાઓ છે લોકોને, વેપારીઓને, બેરોજગાર યુવાનોને. એ પ્રત્યે આ લોકો વિચારતા જ નથી. અંદર અંદર હું મોટો નલો કે હું મોટું કાંઈ નથી. ભારતીય જનતા પાર્ટી છે, નરેન્દ્રભાઈનો સિમ્બોલ છે. નરેન્દ્રભાઈનું નામ ન હોય ને એટલે લગભગ બધાને મુશ્કેલી થાય એમ છે. કોઈ એવા વ્યક્તિ નથી પોતાના નામ, તો પછી બહુ લોકપ્રિયતા છે, બહુ સારા કામ કર્યા તો અપક્ષ લડી લ્યો ને તમે. ટિકિટ શું કામ માથાકૂટ કરો છો? તમને પોતા ઉપર વિશ્વાસ હોય તો એકવાર અપક્ષ લડી લે. કોઈ પણ મોટા ગજા પોતાને માનતા હોય નેતા, અપક્ષ લડી લે. પાર્ટી થકી મહાન છે તો પાર્ટીની છત્રછાયા નીચે અંદરો અંદર માથાકૂટ કરે છે. પણ હાઈકમાન્ડે ખરેખર ગંભીરતા દાખવવી જોઈએ. આ લોકલ નેતાઓ જે લડાઈ કરે છે એમાં પબ્લિકને નુકસાન છે, મતદારોને. કારણ કે આ લોકો આ છેલ્લા 1 મહિનાથી તો આ માથાકૂટમાં છે. આ શું ગ્રાન્ટ લે, આ શું વિકાસની વાત કરીએ છે 1 મહિનામાં. આ બધા MLA MP તો એ અંદરો અંદરમાં પડી ગયા છે. તો આ જિલ્લાનું અધિકારીઓને કોણ માર્ગદર્શન આપશે કે ભાઈ આ સમસ્યા છે, આનું નિરાકરણ કરો? એટલે એ લોકોની લડાઈ તો એ નુકસાન કરતા પબ્લિક માટે બહુ છે. એ લોકો કદાચ કાલ સવારે ભેગા થઈ જશે. આ તો સત્તાની લડાઈ છે. કાલ સવારે બધાને સમાધાન થશે તો પાછા બધા એક સામે જમતા હશે. એટલે પબ્લિકને આ બધી માથાકૂટમાં રસ જ નથી. અધિકારીઓને મોકળું મેદાન મળી ગયું. એ કે આ ભલે અંદર અંદર માથાકૂટ કરતા રહે, આપને ડિસ્ટર્બ ન કરે. ખરેખર વિકાસ કામો ઠપ થઈ ગયા છે. મૂળ ચિંતાનો વિષય એ છે કે એક આંગળી કોઈ સામે ચીંધો તો 3-4 આંગળી તમારી સામે આવે. એ કોઈ નથી વિચાર. એ આવો છે પણ આપણે શું કર્યું છે એ જોયું? આપણે શું કામ કઈ મુરાદથી તમે આને બદનામ કરો છો એ તમે જુઓ. કારણ કે એ જગ્યાએ તમને સાચવી લેશે, તમને ગ્રાન્ટ આપશે, તમને પદ મળશે તો એની વ્યક્તિના વખાણ કરવા મળશે કે હવે આ સારી થઈ ગઈ. એમ મતલબથી વ્યક્તિ આપને ફાયદાવાળો તો સારો. એવું નથી કે સારો એ મારો, એમ મારો એ સારો. એટલે આ બધી કડાકૂટ છે અમરેલી જિલ્લાના લોકોને. અત્યારે ઠીક છે મનોરંજન છે અમને તો કોઈ અમે ગંભીરતાથી લેતા નથી. એકબીજા આક્ષેપ કર્યા કરે છે. મૂળ વાંધો જે છે ગ્રાન્ટ ને પદ માટે. અને એ તો ચોખ્ખું કીધું છે આરોપી કાલે કે ભાઈ હું વર્ષોથી BJPમાં છું. મૂળ તો આ તાલુકા ભાજપ પ્રમુખની લડાઈ ક્યાં કૌશિકભાઈને એના ગ્રુપને બેસાડવા હતા, સામેના બીજાને બેસાડવા હતા. આની આ લડાઈ છે. મૂળ તો પદ માટેની જ માથાકૂટ હતી. બીજી જ કાંઈ પબ્લિકને આમાં શું લેવા દેવા? પબ્લિકને જ કોઈ નાગરિકો મતદારોને કાંઈ એની આટલું કોઈ લેડ્યું કે તમે MLA જો આ રોડ કેમ નથી કર્યો, એનો કેમ પત્ર નથી લખતા તમે?
એ નહીં લખે, અમને ન મળ્યું એટલે પત્ર લખશે. એટલે અંદરો અંદરની માથાકૂટ, પબ્લિકના પ્રશ્નોને મને તો એવું લાગે આ લોકો ટાઈમ બગાડે કે પબ્લિકનું કામ કરવું નથી, એના માટે તો કે આ ટાઈમ પસાર થાય છે આપણો, લોકોને મનોરંજન મળે, બદનામી ને એવું તો આ લોકોને કાંઈ હવે બહુ ચિંતા રહી નથી કે પાછી કદાચ ટિકિટ મળી જશે પાછા જીતી જશું. આ માથાકૂટમાં પબ્લિકની દશા ખરેખર બહુ ખરાબ બની છે અત્યારે તો જિલ્લામાં. અમરેલીની આપણે વાત કરીએ, અમરેલીએ પહેલા મુખ્યમંત્રી આપ્યા ડૉક્ટર જીવરાજ મહેતા, ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા નેતાઓ અમરેલી આપ્યા. રાજનીતિનું એપી સેન્ટર અમરેલી કહેવાય છે, આમ તો સૌરાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર કહેવાય છે. એ અમરેલીને તમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છો, બહુ નજીકથી એને જોઈ રહ્યા છો. અમરેલીએ જનતાને પાછું શું આપ્યું, રાજનીતિએ પાછું શું આપ્યું, અથવા તો હવે શું બદલાવવું જોઈએ અમરેલીની અંદર? અમરેલીમાં રાજકારણ, અમરેલી જિલ્લાને જે ટોચના 10-15 રાજકીય આગેવાનો છે ને, બે પાર્ટીને, બીજેપી ને કોંગ્રેસ, મુખ્ય બે જ પાર્ટી છે. જે આમ આદમી પાર્ટી તો હજી કોઈ એમનું અસ્તિત્વ બહુ નથી. હું મારા ન્યૂઝપેપરમાં પણ મેં લખ્યું કે અમરેલીના જે 8-10 નેતા છે ને, એ ભેગા થઈ જાય ને અમરેલી ડિસ્ટ્રિક્ટના એક વિકાસ માટે, ભાજપ ને કોંગ્રેસના, તો અમરેલી ડિસ્ટ્રિક્ટ ખરેખર મોડેલ બને એમ છે આખા ગુજરાતમાં. એટલા શક્તિશાળી નેતા છે. પરસોત્તમભાઈ રૂપાલા છે, દિલીપભાઈ સંઘાણી છે, નારણભાઈ કાછડિયા છે, બાવકુભાઈ ઉંગાડ છે, પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમર, અમરીશભાઈ ડેર છે, મહેશભાઈ કસવાલા અને હવે કૌશિકભાઈ આવ્યા છે. બરાબર, યંગથી લઈ અનુભવી અને તેજસ્વી અને બાહોશ બધી રીતના નેતાઓ પાવરફુલ છે. અમરેલી જિલ્લાની દુઃખદ ઘટના એવી બને છે અમારે કે અમારી ઓળખ ક્યાંય એવું છે કે અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલિટિક્સને હિસાબે ઓળખાય છે. અમરેલી કંઈ ડેવલપમેન્ટ થયું છે કે એવું છે એના હિસાબે નથી ઓળખાતું. અંદરો અંદરની જે ટાટિયા ચાલે છે, અને અત્યારે તાજેતરમાં જે આ લેટર કાંડ ચાલે છે એમાં બીજેપીના જે આગેવાનો એકબીજા પત્રિકા કાંડ કરીને એ પડે છે સામસામા, અને અવારનવાર છેલ્લા 1 મહિનાથી આ લેટર કાંડનું પ્રશ્નનું કોઈ સોલ્યુશન નથી, કોઈ સમાધાન નથી, કોઈ હાઈકમાન્ડ દરમિયાનગીરી કરતું નથી. જેને જેમ ભાવે એમ પત્રિકાઓ, સોશિયલ મીડિયામાં એકબીજાના આગેવાનો, એક જ પાર્ટીના આગેવાનો એકબીજાને ઉતારી પાડતા નિવેદનો આપે. એટલે રાજકારણને હિસાબે અમરેલીની અવદશા થઈ. હું તો એમ માનું છું કે અમરેલી પછાત રહેવાનું કારણ માત્ર રાજકારણીઓનો અંગસ્વાર્થ છે. બીજું એ છે કે અમરેલીના અત્યારે જે ટોચના નેતાઓ થઈને બેઠા છે બધા, એનો ભૂતકાળ મને ખબર છે કે સામાન્ય પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી આવેલા નેતાઓ આજે કરોડો રૂપિયાના આસામી બની ગયા છે. કે આજે લોકો તો એનો કોઈ વિકાસ જ નથી થયો. જે 8-10 નેતાઓ છે એની પાસે અઢળક પૈસા થઈ ગયા છે. લોકો તો ત્યાંય નથી. આજે જીવરાજ મહેતા વખતે અમરેલીનો જે વિકાસ થયો છે, ડિસ્ટ્રિક્ટ થયું, ખોડિયાર જળાશય બન્યો, કોલેજ બની, હોસ્પિટલ બની. જીવરાજ મહેતા એના 2.5-3 વર્ષમાં જે કાર્યો કર્યા ને, એટલા એના ગયા પછી 60 વર્ષમાં હજી નથી બનાવી શક્યા આ લોકો. અમરેલીમાં આજે અમરેલી સિટીમાં દર 5 દિવસે પાણી આવે છે. એક સમયે તો 15 દિવસે પાણી આવતું હતું. હવે અત્યારે 5 દિવસે પાણી, આજે જિલ્લાના હેડક્વાર્ટરમાં ડે ટુ ડે પાણી નથી આપી શકતા. છતાં કોઈ પણ નેતા, અને મોટા ભાગના નેતાઓ બહાર રહે છે. હું તો લખું છું કે આ પ્રવાસી નેતાઓ છે. આજે દિલીપભાઈ સંઘાણી હોય, પરસોત્તમભાઈ રૂપાલા હોય કે બીજા, એ બંને ગાંધીનગર રહે છે. પછી વીરજીભાઈ ઠુમર અમદાવાદ રહે છે, અમરીશભાઈ પણ અમદાવાદ રહે છે. એટલે લગભગ મોટા ભાગના, મહેશભાઈ કસવાલા અમદાવાદ છે, અમુક નેતાઓ સુરત રહે છે. એટલે અમરેલીમાં માત્ર ઇલેક્શન ટાઈમે આવે છે, મત લઈ જાય છે, અને પછી અવારનવાર મારે પૂછવું પડે છે. નેતાઓને ફોન કરીએ તો એમ કે હું કાલે આવ્યો છું ને કાલ જતો રહેવાનું છે. અમારે તો આવા જ શબ્દો સાંભળવા મળશે. એટલે મને એવું છે કે જ્યાં સુધી લોકલ નેતા ડે ટુ ડે પબ્લિકની વચ્ચે નહીં રહે, એની સમસ્યા નહીં જાણે, ત્યાં સુધી નિરાકરણ થશે નહીં. હાઈફાઈ ગાડીમાં ફરે છે એટલે એને રસ્તા ક્યાંય નબળા હોય તો એ દેખાતું નથી. એને મોંઘી દાટ ગાડીમાં ફરે છે. એટલે એને ખરેખર લોકોની વચ્ચે જઈને જાય તો ખબર પડે લોકોની શું સમસ્યા છે. આજ મેટ્રો સિટી અમદાવાદ, સુરત કે ત્યાંથી આવે એટલે ત્યાં છે ગાંધીનગરમાં સુવિધા, એવી અહીંયા કાંઈ છે નહીં. મને તો એવું લાગે નેતાઓ એવું નક્કી કર્યું છે કે ભાઈ આ સિટીને જિલ્લાને સુધારો એને કરતાં આપણે જે સ્માર્ટ સિટી છે ત્યાં જ રહેવા જતા રહીને આપણે શું કામ કરવું જોઈએ. અને પબ્લિકે પણ શું કરે, ભાજપમાંથી કોંગ્રેસમાં જાય, કોંગ્રેસમાંથી બીજેપીમાં છે.
અમરેલી નગરપાલિકામાં કેવું છે, દર 5 વર્ષે શાસન લોકો અજમાવે, ભાજપને મત આપે તો કંટાળી જાય 5 વર્ષમાં, પછી કોંગ્રેસને આપે તો જ્યાં પાછા ત્યાં કંટાળી જાય. એટલે આમથી આમ અમરેલી જિલ્લાની જનતા ભાજપ અને કોંગ્રેસના ઝૂલે છે છેલ્લા 40 વર્ષથી. પણ જિલ્લાનો વિકાસ, મતદારોની મર્યાદા શું છે કે ભાઈ શાસકો કામ નથી સરખું કરતા, પક્ષ બદલાવે, બીજાને શાસન આપે તો ત્યાં એ થાય છે. એટલે અમારે તો અમરેલીના 15 લાખ લોકોની દયનીય હાલત છે કે અમારું નથી સરકાર, કેન્દ્ર સરકારનો સુધી અવાજ પહોંચતો નથી, રાજ્ય સરકાર સુધી પહોંચતો. સીએમ આવે છે, બધા નેતાઓ અવારનવાર અહીંયા દર અઠવાડિયે કોઈને કોઈ મિનિસ્ટરો, નેતાઓ આવે છે, પણ સ્થાનિક નેતાઓ એની પાસે અંદરો અંદરની આટી ઘૂટી કાવા દાવાની જ વાતો કર્યા કરે કે એવી વાત નથી કરતા કે અમરેલી જિલ્લા માટે. મેં લખ્યું હતું કે અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના નેતા 4-5 તો, એટલે મારે લખવું પડ્યું કે ભાઈ તમે સ્પેશિયલ તમારે પરિચય છે, તમે એની સાથે ચા પીવો છો, ફોટા સોશિયલ મીડિયામાં મૂકો છો નેતાઓ બધા, પણ પબ્લિકને શું ફાયદો? તમારે પીએમઆરએ સંબંધ છે પણ એનો લાભ તો લોકોને આપો. સ્પેશિયલ 5,000 કરોડનું પેકેજ લઈ આવો, આ જિલ્લામાં ઉદ્યોગો સ્થાપો. આજે શૈક્ષણિક સંસ્થાઓની હાલત ખરાબ, સિવિલ હોસ્પિટલ જે હતી એ ખાનગીને સોંપાણા પછી ત્યાં અસુવિધા, એટલી બધી અરાજકતા છે ત્યાં. એટલે લોકોને, અમરેલીના લોકોને સામાન્ય બીમારીમાં પણ રાજકોટ કે અમદાવાદ જવું પડે છે. સામાન્ય રોજગારી માટે સ્થળાંતરે એટલું મોટું, આ તો શરમજનક કહેવાય નેતાઓ માટે કે અમરેલી, મને તો લાગે છે આ નવી જનસંખ્યા ઓલી ગણતરી થશે તો અમરેલી જિલ્લાની જનસંખ્યા તો ઘટશે, કારણ કે લોકોને પાસે રોજગારી નથી, સુરક્ષા. અને સુરત, અમરેલી જિલ્લાના 5 લાખ લોકો સુરતમાં છે, 1 લાખ લોકો અમદાવાદમાં છે, છેક અમેરિકા, કેનેડા સુધી પહોંચી ગયા છે. ખેડૂતોને પાણી નથી મળતું, વીજળી નથી મળતી. અને ગીર કાંઠાના વિસ્તારોમાં તો હમણાં છેલ્લા સમયથી દીપડા, સિંહને, ખેડૂતો એનો જીવ બચાવે, ખેતી કરે, શું કરે, અને છતાં કોઈને કાંઈ અસર નથી. કોઈ પાસે વિકાસની વાત તો કોઈને પસંદ જ આવતી નથી. વિકાસની વાતની એને એલર્જી થઈ ગઈ છે. તો એટલી હદે આ નેતાઓ અંદરો અંદર આટી ઘૂટી અને આપખુદ શાહીમાં પડી ગયા છે કે એને ખરેખર એની ફરજનું ખ્યાલ જ નથી કે એમએલએ તરીકે, એમપી તરીકે, નગરસેવક તરીકે, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે શું કામ કરવું. નાના ચૂંટાયેલા ભાઈ એના વિસ્તારમાં ગ્રાન્ટ લઈ જાવી છે, એને પોતાને કામ કરવા છે, એમાંથી કમિશન મેળવવું. આ સિવાય વિકાસ, સ્વ-વિકાસ સિવાય જિલ્લાના વિકાસ માટે મોટા ભાગના નેતાઓને રસ જ નથી. એટલે આવી બહુ ગંભીર પરિસ્થિતિ છે અમરેલી જિલ્લાની. તો આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા માટે. અમરેલીનો ખૂબ સરસ ચિતાર રજૂ કર્યો અને નગરપાલિકાઓની પરિસ્થિતિ વિશે પણ આપણને માહિતગાર કર્યા. અપેક્ષા એ રહેવાની છે કે જે પણ જનપ્રતિનિધિ ચૂંટાય એ જનતાના કામ કરવામાં, નહીં કે રાજનીતિ કરવામાં, જનતાના કામ કરવામાં પોતાનો સમય આપે, એ બહુ જ મહત્ત્વનું છે. તમે શું માનો છો આ મુદ્દા પર કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.